ભણતર જરૂરી છે એવું લાગે તમને? રોનકભાઈ, તમે અઘરા પ્રશ્ન કરો છો. હું મારી મેન્ટાલિટી પ્રમાણે કહું તમને, વિચારધારા પ્રમાણે, તો એટલું તમને ચોક્કસપણે કહું કે ભણતર જરૂરી છે. આ તમે એમ કહો ભણતર જરૂરી નથી તો કાંઈ નથી, ભણતર છે જરૂરી, પણ એટલું જ ભણતર જરૂરી નથી કે બધા ક્ષેત્રમાં ભણતર હોય તો જ થાય. કંઈક ભણતરની સાથે ગણતર હોવું જરૂરી છે. હાલો, તમે કદાચ ભણ્યા, તમે ગ્રેજ્યુએશન થઈ ગયા, આગળ જે કાંઈ ડિગ્રીઓ બધી તમે લઈ લીધી ને તમારામાં ગણતર નથી તો કિંમત ક્યારેય નહીં થાય. બિના સત્સંગ વિવેક ન હોય, રામાયણની ચોપાઈ છે. ડિસિપ્લિન અને વિવેક જો તમારા જીવનમાં નહીં હોય ને તો કિંમત ક્યારેય નહીં થાય. એવું નથી કે ભણેલો માણા હોય તો જ આગળ નીકળી જાય ને બાકી અભણ માણા હોય ક્યાં ન કરી શકે ને. માનો કે આ ફલાણો ભાઈ નપાસ થયો છે તે કાંઈ ન કરી શકે, એવું કઈ નથી હોતું. એ તો તમારામાં દિલ જીતવાની તાકાત હોવી જોઈએ. લોકોના દિલ તમે જીતી શકો, લોકોના વચ્ચે રહીને તમે સારા કામ કરો તો તમે નથી ભણ્યા તો તમે આગળ નીકળવાના છો. અને કેટલાય ડિગ્રી લીધેલા ઘરે ખૂણામાં બેઠા છે, એ અભિમાનમાં રહી ગયા. મારી પાસે ડિગ્રી છે, મારી પાસે ડિગ્રી છે. રાખો તમારી પાસે હોય તમે. અને ઘણા એવા છે કે જે ઓછું ભણ્યા છે પણ ગણતર છે.